કિશોર રાયસિંહ ગોસરાણી, ગામ નવા ગામ, હાલ વસવાટ મુંબઈ ભિવંડી. અત્યારે અમે આ ગોસરાણી સંઘની આ પેઢી નિમિત્તે અહીં બધા ભેગા થયા છીએ. રતડિયા સ્થાનિક રતડિયામાં પેઢી અમારે થતી હોય છે. મુંબઈથી અમે લગભગ 400 જણા બધા જતા હોય છે રતડિયા મુકામે. ત્યાં અમારી બધી સગવડ એટલી બધી સારી રીતે સચવાય અને અમારે એક ઈચ્છા છે કે યંગ જનરેશન ત્યાં રતડિયા આવે એવું અમે બધા વિચારીએ છીએ. એના માટે થઈને અમે મુંબઈમાં પણ પેઢી કરીએ છીએ અને યંગ જનરેશન અહીંયા એટલું બધું આવે છે તો હવે એ લોકો પણ હવે ઈચ્છે છે કે ત્યાં રતડિયા આપણે જઈએ આવીએ અને માતાજીને દયાથી એ લોકો પણ ઘણા બધા આગળ વધતા જાય છે. અને અમારા ખુશાલભાઈ જે આટલા વર્ષોથી આ સંકુલને એટલું બધું વિકસાવ્યું છે કે અમને વિચાર પણ ન કરી શકીએ કે કેવી રીતે વિકસાવ્યું. એમને ખરેખર આપણે કહીએ ને માતાજીની હાથ છે અને એમને જે આપણે રૂપિયાની જ્યારે પણ જરૂર પડી ત્યારે એને લોકોએ પોતાના પ્રેમથી અને જોઈએ એટલું દાન એમને આપ્યું છે. અને એટલું બધું સંચાલન, સુંદર સંચાલન, તમે ગમે ત્યારે તમે જાઓ, રાતના 8 વાગે જાઓ યા રાતના 12 વાગે જાઓ, જમવાનું પહેલાં પૂછશે, પાણી આપશે, પછી જો કાંઈ જમીન આવ્યા હોય તો દૂધ તો તમારે લેવું જ જોશે. એ પ્રમાણે એમની ખાસ ખુશાલભાઈની અને એમની સાથે એમની ટીમ ગોસરભાઈ છે, બાપા છે, તે પછી વસંતભાઈ છે અને આપણા શાંતિભાઈ અમારા પ્રમુખ જે છે એ ટીમ સાથે એ બધા અત્યારે સારી એવી સેવા આપી રહ્યા છે. અને ખાસ તો અમે ગોસરાણી સંઘ વતી અમે ટોટલ અમારા જે લુખના ભાઈઓ છે એમને વિનંતી કરીએ આપ રતડિયા આવો અને માતાજીના દર્શન કરો. ત્યાં અમે કોઈ જાતનો ચાર્જ લેતા નથી ખાવા પીવાનું કે નથી રહેવા માટેનું. નિઃશુલ્ક છે. જેને જે ગૌશાળામાં જે લખાવવું હોય, બીજી રીતે લખાવવું હોય લખાવી શકે છે, પણ કોઈ ચાર્જ અમે વસૂલતા નથી. રતડિયા જે અમારી ગૌશાળા અમે ચલાવીએ છીએ, લગભગ 750 થી 800 ગાયો ત્યાં નિભાવ કરે છે. એની સાથે કોઈ પણ નબળી ગાય હોય યા માંદી ગાય હોય એની બધી પશુ પંખીથી કરી કૂતરા, નીલગાય અને રોઝડા જે પણ આવે, ઊંટ આવે, જે પણ માંદા સાજા થયા હોય એની બધી સારવાર ત્યાં અમે ગૌશાળામાં કરીએ છીએ. અમારી પાસે ડૉક્ટર છે, એની આખી ટીમ છે અને બહુ સારી રીતે. અને ગૌશાળામાં પણ એ પ્રમાણે છે કે એનું ચોખ્ખાઈ તમે જોશો, તમે જાશો એને એટલી બધી ચોખ્ખાઈ. એનો ઘાસચારો સાફ સુથરો ઘાસચારો એને આપીએ, એને ખાણ, ગોળ જે પણ આપણે પ્રોટીન જેવી વસ્તુ બધી એને આપતા હોઈએ છે. અને સુખી પરિવાર આપણો હોય ને માણસોનો, એ પ્રમાણે અમે જાનવરોને એટલે કે ગાયોને એ પ્રમાણે રાખીએ છીએ ત્યાં આગળ. હું ચીમન હરકચંદ ગોસરાણી,
ગામ મોટા આમલા, હાલાર, જિલ્લો જામનગર. અમે ગોસર ગોસરાણી સંઘ ઘણા વર્ષથી અમારે ચાલે છે અને હર વર્ષે પેઢીનું આયોજન થતું હોય છે. પેઢીની આયોજન એટલું સરસ થતું હોય કે લોકોને માતાજીના વંદન કરવાના બી સારું લાગે છે, મજા આવે છે અને બધાને એક સાથે પેઢી ઉજવવાનું બહુ સરસ મજા આવે. ત્યાં ગૌશાળા છે અને રતડિયા ગૌશાળા માટે અમારે બહુ સરસ એવી સુવિધા છે, બહુ સગવડ છે અને સારું એવું મતલબ ત્યાં અમારે લોકો દાન બી આપે છે. એ દાનથી અમે બધું આ સંસ્થા ચલાવીએ છીએ અને સરળ રીતે ચાલે છે. સ્થાનિક પેઢી બહુ સરસ એવી ઉજવાય છે. એકદમ સ્થાનિકે તો સમજો ને એમ લાગે સાક્ષાત ભગવાન સામે, માતાજી સામે ઊભા છે. પણ અહીં બોમ્બેમાં બી એના જેવી જ અમે ઉજવીએ છીએ. અમને કાંઈ એવું લાગતું નથી કે બોમ્બેમાં ઉજવી છે. અમને એવું જ લાગે છે કે અમે દાદલ માતાજીના દરબારમાં જ બેઠા છીએ. એ પ્રમાણે અહીંયા હર વર્ષે અમે ઉજવીએ છીએ અને સારી એવી સંખ્યા આવે છે. ગોસર ગોસરાણી ન્યાયની બહેનો બી એટલી બધી આવે છે અને દર્શનનો લાભ લે છે. મારું નામ છે નવીન કરમસિંહ ગોસરાણી, ગામ રાસનપર, હાલાર. અમે લોકો આપણે જે દાદલ ભવનમાં, જે દાદલ માતાજીની પેઢીમાં આજે 1996માંથી અમે લોકો બધા જોડાયેલા છીએ. જ્યારે ત્યાં નવું મંદિરનું નિર્માણ થયું ત્યારથી અને એક ગાયથી ત્યારે અમે આપણે આ ગૌશાળા ચાલુ કરેલી છે એ ટાઈમ. અને પછી તો આપણે ભાવિકોના અને આ બધા સંઘવાળાના દાનથી બધું આસ્તે આસ્તે બધી આજે 700 થી 800 આપણે ગાયું છે, બીજા છે ઊંટ છે, બીજા બી ગીર ગાય છે અને સારી એવા બધા સેવા આપી રહ્યા છે. અને સંઘ ગોસર ગોસાણી સંઘ મળીને બધું આ કાર્ય બધું કરી રહ્યું છે અને દિવસો દિવસ સારું હજી વધતું જાય એવી માતાજી આગળ આપણે પ્રાર્થના કરીએ. આજે આપણે 17 માર્ચ આપણે હાલારીવાડી દાદરમાંથી આપણે પેઢી હતી. પેઢીમાં બધા 15 જણા ભાગ્યશાળીઓ 1 લાખ રૂપિયા ખર્ચીને આપણે બધા ભાગ્યશાળી બન્યા હતા. બધાને માતાજીએ કોઈ કાંઈક પ્રસાદ રૂપે પ્રાપ્ત કર્યું, કાંઈ બી કે કોઈને કાંઈ મળ્યું, કોઈને કાંઈ મળ્યું, કોઈને ચૂંટણી મળી, કોઈને થાળ ધરાવવાનું મળ્યું. તો ખરેખર હોંશે બધા ભેગા થયા, હોંશે બધે સામૈયામાં સામેલ થયા. સાથે કાર્યક્રમ પર એકદમ એક સરખો માણ્યો. આપણે કહીએ ને 11:30 વાગે આપણે હોલ ઉપર જઈએ તો એવું લાગતું હતું કે ઉપરથી આપણે નીચે ન જઈ શકીએ, નીચે હોઈએ તો ઉપર ના આવી શકીએ, એટલો ભરચક ભરાઈ ગયું હતું. છતાં બી અત્યારે જુઓ 3 વાગ્યા છે, 3, 3:30 પણ હજી પબ્લિક અહીંયા બેઠી છે. એટલે શું છે, ઘણી વખત એવું હોય કે હવે કટાળો આવે, એવું કાંઈ નથી. કટાળા જેવું કોઈ વસ્તુ નથી. છતાં બી મોડું વહેલું થાય તો કોઈ એમ કે ના, માનો પ્રતાપ છે, એકદમ રંગે ચંગે. એમાં વળી આપણે ફોટોગ્રાફીમાં એના સ્ટુડિયોવાળા હરીશભાઈ હતા. સાથે તમે જે કામ કર્યું કે આપણે શું કહેવાય, યુટ્યુબ લાઈવ પ્રસારણ, એમાં અશોકભાઈ ગોસર એટલે પપ્પુભાઈ, એ અમારા ગોસર સનમવાળા, એ બધું થાય. તમે આવ્યા બધા સાથે 4 જણા બધે. ને આપણો પ્રોગ્રામ એટલે કહીએ ને કે આપણે બધા જ જોયું એમ લાગે કે ના, ખરેખર પ્રોગ્રામ કંઈક બન્યું ને કાયમ આવી આપણી પેઢીઓ આવી થતી રહે એમાં પાસે પ્રાર્થના કરીએ આપણે. ને તમે આવતા રહો. તમારું કોઈ બી કાર્યક્રમમાં કચ્છની પેઢીમાં તમે લાઈવ દેખાડીને એકદમ સારું કામ કર્યું હતું બધું. ને એમાં બી આપણે બધા એકબીજાનું સાથ સહકારથી કામ, બધું ભાવિકોના સાથ સહકારથી બધા કામ પૂર્ણ થાય એમાં પાસે પ્રાર્થના કરીએ. ને ભાવિકોના હિસાબે થાય જ છે, કારણ કે બધી 300 આપણે 1200-1300 ઘરની વસ્તી, પણ કોઈ એવું ભાવિક નહીં કે અહીંયા આપણે એની હાજરી ન હોય. ક્યારે પણ ભલે બહાર રહેતા હોય અલગ વસ્તુ છે, અહીંયા તો મુંબઈમાં હોય તો એની હાજરી હોય ન હોય. એ માનો પ્રતાપે બધું સારી રીતે બધા માના વંદન દર્શન કરતા હોય. પછી જે આપણે માની પ્રતાપે બહુ પેઢી આજે લગભગ સમજો ને 2700-2800ની વસ્તી આપણે પેઢીમાં દેખાતી હતી. હોલ હજી જમવાનું આપણે 3:30 થયા, હજી જમવાનું નીચે ચાલુ છે. છતાં બી પબ્લિક એકદમ શાંત ચિત્તે બેઠી હતી કે ના, માનો પ્રોગ્રામ છે. ખબર બધાને ધન્યવાદ, તમે બધા સાથ આપ્યો એ બી ધન્યવાદ.